Hello friends, welcome to વી કેમેસ્ટ્રી બાય વિરલ મિસ્ત્રી. આજનો આપણો વિડિયો છે ધોરણ 10 નો પ્રકરણ 4 વિજ્ઞાનનો પ્રકરણ 4, જેમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે તેમાં આપણે સંયોજનોના નામકરણ જોયા હતા. આજે આપણે એ નામકરણ કઈ રીતે થયા હતા તે જોયા હતા અને તેના નિયમો જોયા હતા. આજે આપણે જોવાના છે એના નામકરણ માટેના સમૂહો અને આઈયુપીએસસી નામકરણની પ્રક્રિયા, એટલે કે આઈયુપીએસસી નામકરણ વિશે અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે આઈયુપીએસસી નું ફૂલ ફોર્મ શું. તો આઈયુપીએસસી નું ફૂલ ફોર્મ એ છે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, જે મેં ઉપર લખ્યું છે, જે તમને ખબર પડે. અહીં મેં કેટલાક ક્રિયાશીલ સમૂહો પણ મૂકી દીધા છે અને તેના સૂત્રો બતાવે છે, જે આપણી બુકમાં આપેલા છે. આઈ થિંક 66 પેજ ઉપર આપેલા છે, જે તમને ખબર પડી જશે કોષ્ટકમાં ઉપર સમાનધર્મી શ્રેણીની ઉપર છે આપેલા. તેમાં લખેલું છે હેલોજન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ જેવા 5 સમૂહો આપેલા છે. જો કે આના કરતાં વધારે સમૂહો આવે છે, જે હું ડિટેલમાં કોઈકવાર ટાઈમ મળે તો હું જણાવીશ. પરંતુ હેલોજન, જેને આપણે હેલો લખેલું છે તમારામાં, પરંતુ હેલો પણ કહેવાય, હેલાઇડ પણ કહેવાય, એવા અલગ અલગ નામ આપેલા છે. જેમાં હેલોજન સંયોજનો આવે છે 18મા સમૂહના ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, જે H પરમાણુ સાથે, એટલે કે હાઇડ્રોજન પરમાણુ સાથે વિસ્થાપિત થાય છે. એનો મતલબ ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો જેવા પૂર્વક એમાં લાગશે. ત્યાર પછી આલ્કોહોલ આવે છે. આલ્કોહોલમાં OH પ્રત્યય લાગે છે. OH સમૂહ છે, એનો ક્રિયાશીલ સમૂહ OH છે અને તેને એનોલ કે ઓલ પ્રત્યય લાગે છે. એ જ રીતે આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડમાં CHO સમૂહ લાગે છે. CHO આ રીતે પણ લખી શકાય છે અને આ રીતે પણ લખી શકાય છે એક્ચ્યુઅલી. અને એનાલ અને આલ બેમાંથી એક પ્રત્યય લાગશે, તે પણ સરખા જ છે, બેવ જ ઓબ્લિકમાં છે, એનો મતલબ બંને લખી શકાય છે. કીટોન, કીટોનમાં પણ આ રીતે લખી શકાય છે. તમે અલગ અલગ પેટર્ન દ્વારા એને બતાવી શકો. તો એમાં એનોન પ્રત્યય લાગશે, આમાં પ્રત્યય લાગશે, બાકીનામાં ફક્ત આ હેલોજન જ એવો છે આમાં કે જેમાં આગળ પૂર્વકમાં બતાવેલું છે, એટલે કે ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો એવી રીતના આવશે. જેમ કે હું ઉદાહરણ બોલું છું, 1 બ્રોમોપેન્ટેન, 1 ક્લોરોપ્રોપેન, 1 ક્લોરોબ્યુટેન જેવા શબ્દ આવશે. અથવા તો પછી 1 બ્રોમોહેપ્ટીન, 1 બ્રોમોબ્યુટીન જેવા શબ્દ આવશે. હવે કાર્બોક્સિલિક એસિડ, તો તેમાં COOH આવે છે. આમાં પણ ડેશ કરીને C ડબલ બોન્ડ O અને OH આવે છે. ઘણા એમાં ભૂલ કરે છે, આ C ડબલ બોન્ડ O જોઈને તેને કીટોન સમજી બેસે છે, અથવા એમ કહે છે કે એની અંદર કીટોન અને OH સમૂહ, એટલે કે આલ્કોહોલ અને કીટોન બંને સમૂહ હાજર છે. પરંતુ આ COOH છે, એટલે ઓઇક એસિડ પ્રત્યય લાગે છે. મિથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ વગેરે જેવા શબ્દ આપણે નામકરણને આધારે કરશું તો આવી રીતના શબ્દ એમાં પ્રયોગ થશે. હવે આજે આપણે જોવાના છે એના નામકરણ માટે 3 જુદા જુદા એના મુદ્દાઓ, જેમાંથી પહેલો મુદ્દો એક છે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એમ 3 છે, તેના આધારે નામકરણ કરવામાં આવે છે. તો પહેલા આપણે જોઈશું કે એમાં કઈ રીતે નામકરણ કરીએ. તો પહેલા આપણે આલ્કેનને આધારે નામકરણ કરીશું. ફ્રેન્ડ્સ, આલ્કેનને આધારે નામકરણ કરવું એટલે એને પહેલા સૂત્ર બધાના લખવા જરૂરી છે. આપણે લખી દઈએ અહીં નામકરણ. નામકરણ 3 પ્રકારે થાય છે. મોસ્ટ ઓફલી નામકરણ 3 પ્રકારે થાય, તો એમાં અલગ અલગ આવે છે. પહેલું તો આલ્કેન, બીજું આવે છે આલ્કીન, ત્રીજું આવે છે આલ્કાઇન. આ બધાના સામાન્ય સૂત્રો પહેલા યાદ રાખવા જરૂરી છે. જો સામાન્ય સૂત્રો યાદ રહેશે તો આગળ તમારી ગાડી ચાલે. એનો મતલબ સામાન્ય
સૂત્રો આપણે એના લખીએ. સામાન્ય સૂત્રોમાં હું બીજી પેનથી લખું છું, તમને ખબર પડે. અહીં આલ્કેન છે CnH2n+2, CnH2n, CnH2n-2. આવા એના સામાન્ય સૂત્રો છે. આ સામાન્ય સૂત્રોને આધારે જ આપણને ખબર પડી જાય કે કાર્બન અને હાઇડ્રોજનના જ છે. દરેકે દરેક કાર્બન અને હાઇડ્રોજનનું જ છે, એટલે સંયોજનમાં જોવા મળે છે કે આપણે કાર્બન અને હાઇડ્રોજન જ આવશે એમ સમજી જવાનું. અહીંયાથી જ ખબર પડી જાય. તો દરેક એકમ CH2 છે. CH2 નો છે એનો મતલબ કે એમાં CH2 થી જ સ્ટાર્ટ થશે. આપણે જોઈએ પહેલું ઉદાહરણ, આપણે એમાં ખાલી આજે આલ્કેન જોઈશું અને આલ્કેનને આધારે ક્રિયાશીલ સમૂહ એડ કરશું. જે 5 ક્રિયાશીલ સમૂહ આપણે જોયા તે કે પહેલું હતું હાઇડ્રોજન, બીજું હતું આલ્કોહોલ, ત્રીજું હતું આલ્ડીહાઇડ, પછી કીટોન હતું અને ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ હતું. આ પાંચે પાંચના આપણે બે ઉદાહરણ જોઈ લઈશું અને આલ્કેનના પણ આપણે કેટલાક 3 કે 4 એક ઉદાહરણ જોઈ લઈશું. તો આલ્કેનમાં સૌપ્રથમ તો આપણે આ પોઈન્ટ સમજવા જેવો છે કે એમાં કેવી રીતના જોવા મળે. દરેકનો એકમ CH2 છે એવું સમાંતરની શ્રેણીમાં કીધેલું છે. એનો મતલબ એક મગજમાં ખ્યાલ રાખવાનું કે CH2 છે અહીંયા. ચાલો CH2 પ્રમાણે હવે આટલે સૂત્ર એપ્લાય કરીએ. હવે અહીંયા આ જ સૂત્રને જુઓ, ફક્ત આપણે આ જ સૂત્રને જોવાનું છે. માટે CnH2n+2, CnH2n+2, જ્યાં n = 1 2 3 4, એટલે કે પ્રાકૃતિક સંખ્યા અપ ટુ અનંત સુધી તમે જેટલી સંખ્યા લેવો તેટલી. અહીં કાર્બનની સંખ્યા કેટલી છે? 1 છે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 છે. તો કાર્બન અહીંયા 1, હાઇડ્રોજન 2, કૌંસમાં અહીંયા કેટલા લેવાના? 1 પ્લસ કેટલા? 2. તો કાર્બન તો એક જ છે, હાઇડ્રોજન 2 એકા 2 વત્તા 2 એટલે તમારું થશે 4. તો આના પરથી ખબર પડે કે આપણે જ્યારે પણ મિથેનનું ને આ સૂત્ર છે મિથેનનું, તો મિથેનમાં CH2 પરથી જોઈ શકો કે મિથેનના CH4 કેવી રીતે આવ્યો. એક્ચ્યુઅલી જોવા જાય તો આ મિથેનનું જ સૂત્ર છે આટલેથી, પરંતુ આલ્કેનને આધારે નામકરણ કરેલું છે. હવે આપણે એમાં જોઈએ કે બીજા કેટલાક અલગ અલગ પ્રકારના સંયોજનો છે. આ જ રીતના આપણે જોઈએ ઇથેન. ચાલો સેકન્ડ નંબર ઇથેન. હવે ઇથેનમાં જોવા જાય તો કાર્બન 2 છે અને હાઇડ્રોજન કેટલા છે? 6 છે, પણ ખબર પડતી નથી. તો આપણે પહેલા જોયું કે મિથેનનું CH4 હતું. હવે આના પરથી તમને ખ્યાલ આવી જશે મેં મિથેન કેમ લખ્યો છે. તો આપણે સાઈડ પર સૂત્રમાં મૂકીએ CnH2n+2. જ્યારે પણ કોઈ નામકરણમાં ભૂલ પડે તેમાં આપણને મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે અણુ સૂત્રમાં કોઈ ભૂલ પડે તો સીધો આ સૂત્ર પર જાઓ. સામાન્ય સૂત્રમાં કાર્બનની સંખ્યા લખો. કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? તેમાં 2, કૌંસમાં 2 થશે +2 એટલે હાઇડ્રોજન 2 2 4 ને 2 6, C2H6 આવી ગયું. ન સમજ પડે બીજી પેટર્ન. અહીંયા આપણે એક પોઈન્ટ લખેલો હતો પહેલા કે CH2 દરેકનો એકમ છે. CH2 એકમ છે એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આમાં છે ને દરેકમાં હાઇડ્રોજન 2 વધે છે. હવે જો તમે જાતે જ લખાવશો મને એમ કહે તો ચાલે. પ્રોપેન હોય તો કાર્બનમાં ફક્ત કાર્બન તો અહીંયા એક જ છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, 2 ઉમેરતા જાઓ. 4 ને બીજા 2 થયા, એટલે 4 ને બીજા 2 થયા તો આ જવાબ આવ્યો. આમાં બીજા 2 થશે એટલે C3, એટલે 1 ઉમેરાય એટલે C3H8. તે જ રીતના અહીંયા જોઈએ તો કે ભાઈ બ્યુટેન, તો બ્યુટેનમાં પણ એવું જ થશે C4H, આમાં 2 8 ને 2 10 એટલે 1 4 થયો તો C4H10.
તે જ રીતના અહીંયા પણ એક રીતે ઉમેરો થાય તો કે ભાઈ પેન્ટેન, તો ભાઈ પેન્ટેનમાં પણ એવું જ થાય, C5 થાય તો H12 થાય. તે જ રીતના આપણે જોઈએ કે ભાઈ 6 નંબર પર છે હેક્ઝેન, તો હેક્ઝેનમાં આપણને મળશે C6 H12 ને 2 14. આ રીતે અલગ અલગ નામકરણ કરી શકાય, પરંતુ આ સૂત્ર ખ્યાલ હોવું જોઈએ અને એકમ ખ્યાલ હોવો જોઈએ, તો તમે આ રીતના શોર્ટકટમાં પણ કરી શકો છો. ચાલો હવે આ તો આટલા બહુ થયા, પરંતુ આલ્કેનને આધારે આપણે બીજા નામકરણ કેવી રીતના કરી શકાય તે જોઈએ. મિત્રો આલ્કેનને આધારે નામકરણ કરવું હોય તો તે પહેલા કાર્બનની સંખ્યા જોવાની. આપણે જે નામ લખતા છે તે જોવાનું. અમુક વાર એવું પણ આવશે કે નામ પરથી આપણે સૂત્ર લખવાનું. આપણે અત્યારે સૂત્ર પરથી નામકરણ કરવાના છે, એટલે સૂત્ર પરથી આ યુપીએસસી નામકરણ થશે. તો સૂત્ર પહેલા જોઈએ. હવે અહીં નામકરણ આપણે પાછા લખીએ છીએ અગેન. હવે પહેલા લખીશું આપણે સૂત્ર, તો CH2 CH3 એક મિનિટ. ઓકે ચાલો, પહેલો છે CH3 CH2 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 CH3. પહેલો સવાલ તમને થયો હશે કે અહીં કેમ 3 આવ્યા, અહીં કેમ 2 આવ્યા? તો કાર્બનની સંયોજકતા 4 થવી જરૂરી છે. કાર્બનની સંયોજકતા 4 કરવા માટે એના બોન્ડ એડજસ્ટ કરેલા હોય છે, દરેકની વચ્ચે બંધ આવેલા છે. આ બંધને એડજસ્ટ કરેલા છે એની સાથે, એટલે કે કેવી રીતના એની સંયોજકતા 4 થઈ છે. તો એમાં હાઇડ્રોજનને પહેલા ગણતરી કરો. આ દરેક બંધ હાઇડ્રોજન બંધો હોય છે, એને કારણે આપણે એમાં જોઈએ તો કે ભાઈ ન સમજ પડે તો એને એડજસ્ટમેન્ટ કરતા શીખવું જોઈએ. પહેલા તો કાર્બન ગણીને મૂકી દે. કેટલા? 1 2 3 4 5. તો અહીં 5 કાર્બન આપણે ગોઠવી દીધા. ત્યાર પછી આપણે જોવાનું કે શું છે કીધેલું, હાઇડ્રોજન ગોઠવવાના કેટલા. અહીંયા કેટલા છે? 3 છે, તો 3 ગોઠવો. અહીં 3 છે તો અહીં 3 ગોઠવો. બાકીનામાં તો તમે જાતે એડજસ્ટ કરી શકો. 1 2 1 2 1 2. હવે તમને ખબર પડી ગઈ હશે કે આમાં કેવી રીતે 4 થયા. પહેલો સવાલ તમને એ થયો હશે કે આમાં 4 કેવી રીતે થયા. આ 1 બોન્ડ, આ 2, આ 3 4 થયા ને 4. ત્યાર પછી અહીં જોઈએ. હવે તમને એમ થયું કે અહીં તો CH2 છે, તો અહીં 1 2 3 4 થયા. 4 બોન્ડ થઈ ગયા. આપણે 4 વેલેન્સી કરવાની. ગમે તે થાય 4 સંયોજકતા થવી જોઈએ કાર્બનની. તો અહીં 5 કાર્બન છે. 1 2 3 4 અને 5. 5 કાર્બન ધરાવતું તત્વ હોય તેનું નામ, સંયોજન હોય તેનું નામ શું હોય? પેન્ટેન. અને નામકરણના આધારે તમને એના આંકડા ઉપર બી ખબર હોવી જોઈએ કે 1 થી 10 નામ આવે તો 1 થી 10 કાર્બનની સંખ્યા હોય તો તે પ્રમાણે તમારે નામકરણ કરવું. જેમ કે ફર્સ્ટ હોય તો 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો 1 મિનિટ હું લખી દઉં. ચાલો, એટલે તમારો એટલો પ્રોબ્લેમ સોલ્વ થાય. ડાય, ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્સા, 7 હોય તો હેપ્ટા, 8 હોય તો ઓક્ટા, 9 હોય તો નોનેન અથવા નોનેન, અને 10 હોય તો ડેકા અથવા ડેકેન. તમે કોઈ પણ લખી શકો. તે જ રીતના તમે એની અંદર, આ તો આલ્કેનને આધારે છે, તમે એને આલ્કીનને આધારે પણ કરી શકો છો. તો આ થયું પહેલું નામકરણ. બીજું કરીએ. બીજામાં આપણે હું કાર્બનની સંખ્યા વધારે લઉં છું. આ થયું
જોઈ લેજો પછી, ચાલો કઈ નહીં. હું પહેલા તમને નવું એક નામકરણ બતાવું જેમાં શૃંખલા વધારે જોવા મળે કાર્બનની. કાર્બન કેટલા છે ગણી કાઢો. 1 2 3 4 5 6 7 7 છે એટલે અહીંયા આ પહેલું ખબર પડી ગઈ. શું લાગે? હેપ્ટા. મને ખ્યાલ છે કે સિંગલ બંધ છે એટલે તમને ખબર પડી ગઈ કે આલ્કેન છે એટલે હેપ્ટેન જ આવશે. હેપ્ટેન આવશે પણ તેને પહેલા એના બંધારણીય સૂત્રમાં કન્વર્ટ કરવાનું ભૂલવાનું નહીં. એને એના બંધારણીય સૂત્રમાં ફેરવવું પડે. તો કાર્બન પહેલા લખી કાઢો. 6 1 2 3 4 5 6 7 થઈ ગયા. હવે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 આના ઉપરથી પણ તમે અણુસૂત્ર પણ લખી શકો છો. હવે આ થઈ ગયું એનું બંધારણીય સૂત્ર. જો આપણે જે લખીએ છીએ અત્યારે આવ્યું આ એ રાસાયણિક સૂત્ર છે. આ એનું બંધારણીય સૂત્ર છે. ને પેલું જે મેં લખતો હતો C2H6 C3H8 આ એના અણુસૂત્ર કહેવાય. ઇંગ્લિશમાં જેને કહીએ છીએ મોલેક્યુલર ફોર્મ્યુલા, કેમિકલ ફોર્મ્યુલા અને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. તો આના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. હવે કાર્બનની શૃંખલાના આધારે આનું નામ શું છે? હેપ્ટેન. કારણ કે કાર્બન કેટલા છે? 7 છે તો 7 માટે હેપ્ટા વપરાય છે. ચાલો હવે આપણે કેટલાક સમૂહને આધારે નામકરણ જોઈએ. ક્રિયાશીલ સમૂહના આધારે તો ક્રિયાશીલ સમૂહને આધારે નામકરણ કેવી રીતના થાય તે જોઈશું આપણે. હવે ક્રિયાશીલ સમૂહને આધારે નામકરણ કરે ત્યારે આપણો પહેલો છે પોઈન્ટ OH વાળો. OH અથવા તો પછી આપણે એને લખી દેવાનું ડાયરેક્ટ જ આલ્કોહોલ. કૌંસમાં લખો OH ને બીજી બાજુ એને લખી દેવ એનોલ પ્રત્યય લાગે. આટલું કરો એટલે તમને અહીંયાથી ક્લિયર થઈ જાય કે આના માટે એનોલ પ્રત્યય લાગે છે અને આ સમૂહનું નામ પણ OH સમૂહ છે અને આલ્કોહોલ સમૂહનું નામ છે. તો બસ આગળ તમારે વાંધો નહીં આવે. નહીં તો આ શોધવા જશે પાછા કોષ્ટકમાં જોશો એના કરતા પહેલા જ લખી દેવાનું. ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. CH3 CH2 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 OH. અહીં જોજો કે ખાસ કરીને મેં આટલે જ સેટ કર્યો છે. ધારો કે મેં OH ને આટલે જોઈન્ટ કર્યો એનો મતલબ એવું નહીં કે અહીંયા જ થાય. એ નીચે શાખામાં પણ થાય. આ શૃંખલા છે, શાખામાં પણ થાય, ચેઇનમાં પણ થાય અને નીચે પણ થાય, શાખામાં જોઈન્ટ પણ થાય. તો અહીં જે બાજુ સમૂહ હોય તે બાજુથી લઘુત્તમ ક્રમાંક આવવો જોઈએ. હવે હું અહીંથી સ્ટાર્ટ કરું 1 2 3 4 5 6 તો અહીં આટલે 6 કાર્બન છે તો આપણને ખબર છે 6 માટે હેક્ઝેન વપરાય. તો પછી તમે બોલે 6 હેક્ઝેનોલ ખોટું પડે. પરંતુ એનો જે જગ્યાએ ક્રિયાશીલ સમૂહ છે ત્યાંથી શરૂઆત કરો ગણતરી કરવાની. તો એ લઘુત્તમ સંખ્યા લેવાની આપણે. એટલે 3 4 5 6. ઓકે. હવે લઘુત્તમ સંખ્યા લીધી એટલે અહીં એક નંબર આવી ગયો. નંબર 1 આવ્યો એટલે તમને ખબર પડી ગઈ કે 1 હેક્ઝેનોલ છે. પરંતુ
હજુ ભૂલ છે, હજુ આપણે એને બંધારણીય સૂત્રમાં નથી કન્વર્ટ કર્યું. ખાસ કરીને બંધારણીય સૂત્ર એટલું પૂછાય, કોઈકવાર તમને 2 માર્કમાં આવા પૂછવાની શક્યતા રહે, અને શક્યતાની કયામાં જ આ પૂછાય. હાઇડ્રોજન આ રીતે ખોટો. ચાલો કેટલા છે? 6 છે ને? 3 4 1 2 3 4 5 6. ઓકે, H આવી ગયું. અહીં OH તમે આ રીતે પણ લખી શકો, ન લખો તો પણ ચાલે, પણ ઓક્સિજન સાથે બોન્ડેડ હોવો જોઈએ, બીજા કોઈ સાથે નહીં. હવે ગણતરી આપણે અહીંથી કરવાની, એટલે 1 2 3 4 5 6. તો અહીં આવશે એનો જવાબ 1 હેક્ઝેનોન. મિત્રો અહીં જોજો કે એનોલ પ્રત્યે લાગે છે, માટે એનોલ અહીંયા નોલ આવ્યો છે, તો એનું બીજું નામ આ રીતે પણ લખાય, હેક્ઝેન 1 ઓલ. આ રીતના પણ લખાય, કારણ કે ઘણીવાર ખબર ન પડતી હોય કે આપણને કઈ રીતના નામકરણ કરવાનું છે. તો પહેલા કાર્બનની સંખ્યા ગણો અને આલ્કેનના આધારે નામકરણ કરો. કાર્બન કેટલા છે? 1 2 3 4 5 અને 6. 6 કાર્બન છે એટલે આવશે હેક્ઝેન. હેક્ઝેન આવ્યું. હવે રિયો કોણ? આલ્કોહોલ. આલ્કોહોલ રિયો, તો એને છેલ્લે લઈ જાઓ. કઈ પોઝિશન પર છે? પહેલા સાથે જોડાયેલો છે. પહેલા સાથે જોડાયેલો છે એટલા માટે 1 ઓલ છેલ્લે લખી દો, એટલે પતી ગયો, એનો પ્રત્યય બી આવી ગયો. ચાલો બીજો પોઈન્ટ લઈએ એવો આપણે બીજો. હવે હું શૃંખલા થોડી ટૂંકી લખા, પણ તમને લાગશે કે આ લાંબી નથી, હશે લાંબી. ખાસ ધ્યાન રાખજો, હવે ભૂલ પડવાની શક્યતા વધે. અહીં કાર્બન સાથે OH લાગેલો છે, પરંતુ આપણને ખબર જ નથી કે કઈ જગ્યાએ છે. તો બીજા નંબરના સ્થાને છે. જુઓ 1 2, હજુ પૂરું નથી થયું. અહીં 5 બતાવે છે. જુઓ 5 ટાઈમ્સ. 5 ટાઈમ્સ છે તો સૂત્ર વાપરીને લખો. પહેલા 5 ટાઈમ્સ છે તો અહીંયાથી જ લખવાનું. 1 2 3 1 2 3 4, આ 5, પછી આ છઠ્ઠો ને આ સાતમો. અહીં 7 આવી ગયા. આપણને એમ કે 5 ક્યાંથી આવ્યા? જુઓ આ જે છે ને તે 5 ટાઈમ્સ છે, તો અહીં 1 2 3 4 ને 5 લખ્યા, ને બાકી રહેલા 2 તે અહીં લખી દીધા, એટલે આ 6 અને 7 એમ થઈ ગયા છે. પરંતુ એટલી વસ્તુ ધ્યાન રાખજો, 5 6 7 8 છે, એનો મતલબ આવ્યા એટલે 8 છે. ચાલો આ સંખ્યા તો આપણે પછી નક્કી કરશું. હવે પહેલા એને એડજસ્ટ કરી દઈએ. અહીં જ્યાં OH છે ત્યાં OH જ રાખવાનું, આ H ઉપર જશે. હવે અહીં જોઈ શકો કે બીજા નંબરના સ્થાને છે. જો બીજું નંબરનું સ્થાન, એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. અહીં એટલે ખબર પડી જવી જોઈએ કે જે જગ્યાએ કાર્બન શૃંખલામાં જોડાયેલો હોય તે જગ્યાએ લઘુત્તમમાં જ જવાનું, એટલે કે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ત્યાંથી જ આપણે ગણતરી સ્ટાર્ટ કરવાની. લઘુત્તમ આંકડો આવવો જોઈએ, ઓછામાં ઓછો આવવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 એ રીતના. તો અહીં આપણે એને ગોઠવણી કરી. તો આનું નામ શું હશે? તો આનું નામ હશે 2-octanol. 2 નંબરના કાર્બન પર છે એટલે 2. કાર્બન કેટલા છે? 8. તો ઓક્ટેનોલ. ને શું છે સમૂહ? આલ્કોહોલ, તો એનોલ. આ રીતે. હવે જો એને ન સમજ પડે તો ઓક્ટેન ટુ ઓલ, આ રીતના પણ લખી શકાય છે. હવે આગળ આપણે જોઈશું
સમૂહ ચેન્જ કરીએ હવે બધા સમૂહ આપણે જોઈ શકવાના નથી નેક્સ્ટ ટાઈમ આપણે મૂકશું બાકીના હવે સમૂહ નંબર 2 આપણે અત્યારે આલ્કોહોલ જોઈ લીધો હવે જોઈશું કીટોન જે બધાને ભૂલ પડે કાયમ જ ભૂલ પડે એક તો લખવામાં ભૂલ પડે કે કઈ રીતના લખાય બીજું તો એને પારખવામાં ભૂલ પડશે બધી બહુ રીતના લખાય અને નામ પણ બહુ બધા પડે પણ ખબર પડતી નથી ચાલો તો એનોન પ્રત્યય લાગે છે એટલું ખ્યાલ રાખજો ચાલો એનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ હવે અહીં ખાસ કરીને એ વસ્તુ ધ્યાન રાખવાનું કે કાર્બનની વેલેન્સી થઈ કે નહીં બરાબર અમુકવાર આપણને COCH3 ના આધારે ખબર નહીં પડે પરંતુ અહીં કાર્બનને હું નીચે લઈ જાઉં છું જો હવે ખ્યાલ આવશે આ સૂત્ર આ રીતના એક્ચ્યુઅલી લખાય તમને એમ લાગ્યું કે 4 વેલેન્સી થઈ જ નથી પણ એક્ચ્યુઅલી 4 વેલેન્સી આ રીતના થાય છે કારણ કે લખવાની મેથડ આ ટાઈપની છે એને જરૂરી નથી કે આ રીતના લખાય એને આ રીતના પણ લખાય છે સેમ જ છે ટેન્શન નહીં લે ચાલો તો કાર્બનની સંખ્યા છે H મુકતા જાઓ કલ્લા આ બેઠું જ રહેવા દે તમે એકવાર સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા સેટ કરી દો એટલે કે બંધારણીય સૂત્ર એકવાર સેટ કરી દો પછી એની જાતે જ લખાશે હવે અહીં આપણે જોવાનું કે કઈ જગ્યાએ એનું નામકરણ થાય તે જોવાનું અહીં પણ સમૂહ ક્યાં છે બીજા નંબરના સ્થાન પર છે કાર્બન જુઓ 1 2 3 4 5 તો બીજા નંબરના સ્થાને છે એનો મતલબ આપણે જે બી બોલીશું તો 2 નંબરનો શરૂઆત 2 થી શરૂઆત થશે એટલે કે ચાલો હું જવાબ તો લખીને કહી દઉં તમને 2 પેન્ટેનોન 2 પેન્ટેનોન હવે તમને એમ થાય કે 1 2 3 ને ચોથા કાર્બન પર છે તો ખોટું પડશે યાદ રાખજો તો અહીં બીજું નામ આવશે પેન્ટેન 2 ઓન પણ બોલાય છે આમાં ચલો તો એનોન અથવા ઓન એવો પ્રત્યય લાગે છે તો અહીં એક બીજો પોઈન્ટ લઈએ એનો બીજો એક ઉદાહરણ લઈ લઈએ સરળ CH3 CH2 CH2 C double bond O CH2 CH2 CH3 હવે તમને સવાલ થશે કે હવે શું કરીએ બરાબર હવે અહીં કાર્બનની શૃંખલામાં જુઓ 1 2 3 4 5 6 7 છે એટલે શું વપરાય તે તમને ખબર જ છે કે હેપ્ટેન જ આવશે પરંતુ 1 2 3 4 5 6 7 અહીંથી પણ 7 ઉપર જ છે પરંતુ અહીંથી સમૂહ ક્યાં છે જુઓ 1 2 3 4 1 2 3 4 હવે તમે નામકરણ આ બાજુથી કરો કે નામકરણ આ બાજુથી કરો એક જ છે ચાલો તો સૌથી પહેલા એનું સ્ટ્રક્ચર સેટ કરીએ હાઇડ્રોજન હાઇડ્રોજન અહીં તમને ખબર પડી ગઈ કે હવે કઈ રીતના સેટ થયેલું છે તો જુઓ આ 1 2 3 જો મેં પેન બદલા વચ્ચે 4 5 6 7 અહીં પેન બદલું છું 1 2 3 4 5 6 7 જો 7 જ છે આ પણ સેમ 4 પર જ આવ્યો એનો મતલબ અહીં તમે લખી શકો 4 હેપ્ટેનોન તો આ રીતના કીટોનનું નામકરણ કરી શકાય છે બીજું પણ નામકરણ લખી દઈએ એનું
હેપ્ટેન 4 ઓન આવી રીતના એનું નામકરણ કરી શકાય છે. આ કીટોન પૂરું થયું. આના પછી આપણે બીજા એકનું કરી નાખીએ, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું એમાં કે જો એ શૃંખલામાં જોડાયેલો હોય તો એની ગણતરી કરવામાં આવશે નહીં, કારણ કે આના પછીનો છે તે જરાક તમને ડિફિકલ્ટ પણ લાગી શકે. ચાલો એ પણ જોઈ લઈએ. ચાલો હવે ત્રીજો નંબર છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ માટે છે CHO. તેમાં તમે લખી શકો C અને C11O H આ રીતના પણ લખી શકાય છે. યાદ રાખજો, આવું કરેલું હોય ત્યારે ભૂલી જાય છે. કોઈકવાર આવું સૂત્રમાં આવે એટલે એમ કે ભાઈ કીટોન જ હાજર છે, એટલે અહીંયાથી જ તમે અડધા તો ખોટા પડી જાય. અહીંયા તમે સૂત્ર ખોટું પડી ગયું, એનો મતલબ સૂત્ર સાચું પડે પણ નામ ખોટું પડે તો સૂત્રનો તમને અડધો માર્ક મળી જાય. ચાલો તો કયો પ્રત્યય લાગે? એના અથવા આર જેવા પ્રત્યય લાગશે. ચાલો એનું ઉદાહરણ જોઈએ. CH3 CH2 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 CHO. ચાલો 2 અને 2 4. ચાલો થઈ ગયા. CH2 CHO હવે આવી ગયું. હવે તમને એમ લાગે કે અહીં ક્યાંથી શરૂઆત કરી? અહીંયા પહેલા નંબરના સ્થાને છે, બરાબર? 1 2 3 4 5 5 થઈ ગયા. જોઈ શકો છો, ખબર પડી જાય છે કે કયો જવાબ આવશે. તો 5 છે તો અહીં જવાબ અત્યારે નથી લખવાનો, પહેલા એનું સ્ટ્રક્ચર સેટ કરો. અહીં તમે CHO આ રીતે પણ લખી શકો. બીજું કે તમે આની જગ્યાએ છૂટક લખવા માંગતા હોય તો જ્યારે આની જગ્યાએ આવું આપેલું હોય ત્યારે જ તમે આ રીતના લખજો. જો કે આવું લખે તો પણ વાંધો નહીં, પરંતુ અત્યારે CHO આપેલું છે તો તમે CHO લખો તો પણ વાંધો તો નથી, પેલી રીતના પણ વાંધો નથી, પણ તે અંદર તમારું કેમિકલ સૂત્ર એટલે કે રાસાયણિક સમીકરણમાં આપેલું હોવું જોઈએ. રાસાયણિક સૂત્રમાં જો આપેલું હોય તો એ રીતના મૂકો, વાંધો નહીં. ચાલો હવે નામ શું થશે? 1 2 3 4 5 છે તો 1 પેન્ટેનાલ. જોજો અહીં નામકરણમાં પહેલા નંબર પર છે. અહીં તો કેવું કે એક જ સવાલ પર તેના જવાબ અનેક આવે છે. તે જ રીતના અહીં સૂત્ર એક જ પણ તેના નામ અલગ. તો 1 પેન્ટેનાલ, નોર્મલ પેન્ટેનાલ એ રીતના પણ લખાય, પરંતુ આ તમારામાં યુઝ થતું નથી અહીં હમણાં, એટલા માટે આપણે એનો ઉપયોગ કરીશું નહીં. પેન્ટેન 1R આ રીતના પણ લખી શકાય છે. ચાલો હવે બીજો એનો એક જોઈ લઈએ. CH3 CH2 હવે આપણે લઈએ એક પેલો. ચાલો હવે તમને ખબર પડવી જોઈએ કે કયો છે. હવે આપણે સેટ કરી લઈએ પહેલા એને 15 અણીયા સૂત્રમાં, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કઈ રીતે ગોઠવેલા છે. તો કાર્બનની સાથે પહેલા ગોઠવણી કરવી જરૂરી છે. તો ચોથા સાથે છે આ જેમ છે તેમ રહેવા દેવું. તમને એમ લાગે કે આ એમ લખો છે તો એમ લખો, આમ લખો હોય તો આમ લખો, તમારી ઈચ્છા. ચાલો હવે એનું નામકરણમાં 1 2 3 4 છે, પહેલા નંબરના કાર્બન પર છે, જોઈ લો 1 2 3 4. આ નામકરણમાં ક્રમ ભૂલવાનો નહીં, લઘુત્તમ સંખ્યા ઉપર જ ક્રિયાશીલ સમૂહ આવવું જોઈએ. તો 1 બ્યુટેનાલ અથવા 1 બ્યુટેન 1R. આવા જુદા જુદા નામકરણ આપણે કરી શકીએ છીએ. ઘણીવાર આપણને ખબર ન પડે તો એક ઉદાહરણ મેં સાદું ને સિમ્પલ મૂકેલું છે ને તેને હું
અહીં ફેરફાર કરીને બતાવ કે કઈ રીતના નામકરણ બદલાઈ શકે ને તમને ગૂંચવાડો થઈ શકે. આમાં આપણે જોયું, ધ્યાન રાખજો, આ એક નીચેનું સેમ્પલ એટલા માટે, નીચેનું એક્ઝામ્પલ આપણે એટલા માટે રવા દીધું છે કે તે સમજવા કામ લાગશે. હવે હું તમને એનું એક ત્રીજું ઉદાહરણ આપું છું જેમાં તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. ચાલો, કાર્બનની સંખ્યા કેટલી છે? તમે કહેશો કે અહીં તો 1 2 3 4 આ પાંચમો બી થઈ ગયો ને આ છઠ્ઠો પણ થઈ ગયો, પરંતુ જ્યારે પણ CHO તમારી સાથે આ શૃંખલામાં નથી પણ શાખામાં છે, સખીય હશે તો ફક્ત શૃંખલાની જ ગણતરી થશે. અહીં તમે 1 2 3 4 5 ને છઠ્ઠો નહીં બોલતા તો ખોટું પડે. પછી તમે 2 હેક્ઝેનાલ બોલ લખ્યા હો ને તો ખોટું પડે. અહીં કેટલા છે? 1 2 3 4 5 એટલે અહીં બીજા નંબર પર છે તો 2 પેન્ટેનાલ આવશે. જુઓ આપણે કઈ રીતના સેટ કરવાનું છે તે. તમે CHO આ રીતે પણ લખી શકો છો અથવા ચાલે, પરંતુ આપેલું હોવું જોઈએ. તો અહીં આપેલું નથી તો તમે CHO લખી શકો છો, કઈ વાંધો નહીં, કઈ નહીં. આવી રીતના પણ લખાય, એવી રીતના પણ લખાય, કઈ નહીં. હવે 1 2 3 4 5. હવે 5 છે, શાખામાં છે તેને ગણતરીમાં લેશો નહીં. ફરી એકવાર બોલું છું, શાખામાં હોય તે કાર્બનને ગણતરીમાં લેવો નહીં. અહીં તો શાખીય ન હતો પણ શૃંખલામાં હતો એટલે એની ગણતરી લીધી. 1 2 3 ને 4 એટલે બ્યુટેન થયો છે. સમજ પડી? તો 1 2 તો 2, હવે 5 છે તો પેન્ટેન આવશે. પેન્ટેન 2R આ રીતના આવશે જવાબ. એટલે ખાસ ધ્યાન રાખજો કે ઘણીવાર તમને એવું લાગે, પ્રશ્ન થાય કે આમાં ભૂલ પડે એવી છે અથવા કાર્બનની સંખ્યામાં ભૂલ હોય તો ખાસ જોઈ લેવાનું કે ક્રિયાશીલ સમૂહ નીચે જોડાયેલો હોય તો કોઈ દિવસ એ ગણતરીમાં આવશે નહીં. એટલે કે કાર્બન શૃંખલાવાળો હોય તો CHO છે અથવા CN છે એટલે કે સાયનાઇડ ગ્રુપ છે તો તે દરેકે દરેક આવી રીતના છે તે નીચે શાખામાં જોડાયેલા હશે. કાર્બનની શૃંખલા એટલે કે ચેઇનમાં શાખામાં જ્યારે નીચે જોડાયેલો હશે તો એનો નામકરણમાં ગણતરીમાં આવશે નહીં, પરંતુ ગણતરી કોની થશે? ફક્ત શૃંખલામાં જોડાયેલા કાર્બનની થશે. પરંતુ જો નીચેનાને ગણતરીમાં લીધો તો આખું નામકરણ ખોટું પડવાની શક્યતા થાય. ખોટું જ પડે, શક્યતા નહીં, ખોટું જ પડે. બરાબર? હવે આના જેવા ઘણા બધા ઉદાહરણો છે જે હું લખી શકું અને બતાવી પણ શકું છું, પરંતુ તમને આ વિડિયો ગમ્યો હોય તો આને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આના કરતા અલગ નવા પ્રકારના તમને જુદા જુદા આગળ વિડિયો મળતા જ રહેશે. થેન્ક યુ.